અમરેલી જિલ્લા પંચાયત હસ્તકના દામનગર અમરેલીને જોડતો મુખ્ય માર્ગ ઉપર આવેલા સાજણ ટીંબા ગામે ગાગડીયો નદી ઉપરનો પુલ છેલ્લા 2 વર્ષથી તંત્ર દ્વારા બંધ કરી દેવાયો છે, જેના કારણે આસપાસના 8 થી 10 ગામના લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અહીં એક પણ એસટી બસ નથી આવી શકતી, જેના કારણે વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે પોતાના પ્રાઇવેટ વાહનો લઈ મૂકવા જવા પડે છે અને ઇમરજન્સી 108 પણ અહીં ડાયરેક્ટ નથી આવી શકતી અને દર્દીઓ કે પ્રસૂતાને હોસ્પિટલ લઈ જવા માટે ખૂબ જ મુશ્કેલીઓ પડી રહી છે। ત્યારે ક્યાં આવેલો છે આ પુલ? શું છે સ્થાનિકોની વેદના? જોઈએ આ રિપોર્ટમાં। અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના સાજણ ટીંબા ગામે આવેલા ગાગડિયા નદી ઉપરનો પુલ અત્યંત જૂનો અને જર્જરિત થઈ ચૂક્યો છે। કોઈ ગંભીર અકસ્માત ન સર્જાય તેના માટે તંત્ર દ્વારા આ પુલ ઉપર માટી નાખી છેલ્લા 2 વર્ષથી પુલ ઉપર અવરજવર બંધ કરી દેવામાં આવી છે। લોકોને હાલાકી ન પડે તેના માટે નદીમાં કાચું મોટા ભૂંગળાવાળું ડાયવર્ઝન કાઢવામાં આવ્યું છે, પરંતુ ડાયવર્ઝન માત્ર નામ જ પૂરતું છે, કારણ કે નદીમાં પૂરના પાણી આવતા જ બધી માટી તણાઈ જાય છે અને રસ્તો બંધ થઈ જાય છે। દામનગરથી અમરેલીને જોડતો આ મુખ્ય માર્ગ હોવાના કારણે ગુંદરણ, આસોદર, હરિપર, સાજણ ટીંબા સહિત 8 થી 10 ગામના લોકોને અવારનવાર લીલિયા તેમજ અમરેલી જવાની ફરજ પડે છે। ગામડાઓમાંથી વિદ્યાર્થીઓ પણ લીલિયા અને અમરેલી અપડાઉન કરે છે। એક પણ એસટી બસ નહીં આવવાના કારણે વિદ્યાર્થીઓ શાળાએ મોડા પહોંચે છે અથવા જઈ શકતા નથી। અહીં આસપાસના વિસ્તારમાં સિંહ અને દીપડા જેવા વન્ય પ્રાણીઓ વસવાટ કરતા હોવાના કારણે બાળકોને તેમના માતા પિતા એકલા મૂકી પણ નથી શકતા, તેમજ દર્દીઓ માટે ઇમરજન્સી સર્વિસ પણ ડાયરેક્ટ નથી આવી શકતી। હોસ્પિટલ જવા માટે આશરે 15 કિલોમીટર ફરીને જવું પડે છે, જેના કારણે સમય પણ વધુ લાગે છે। તંત્રના પાપે પ્રસૂતાઓને હોસ્પિટલ પહોંચાડવા માટે ખૂબ જ મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે સાજણ ટીંબા ગામના સરપંચ સહિત તમામ ગામના લોકો દ્વારા તાત્કાલિક પુલ બનાવવામાં આવે અને વૈકલ્પિક રસ્તાઓ સારો અને પાકો કરવામાં આવે તેવી માંગ કરી છે। આ બાબતે લીલિયાના મત વિસ્તારના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા સાથે ટેલિફોનિક વાત કરતા તેઓએ યોગ્ય જવાબ આપવાનું ટાળ્યું હતું। અધિકારી પાસે માહિતી મેળવવા જણાવ્યું હતું। બાદમાં માર્ગ અને મકાન વિભાગના અધિકારી સાથે ટેલિફોનિક વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે આ પુલનું ટેન્ડર થઈ ગયું છે, એજન્સી પણ નક્કી થઈ ગઈ છે, પણ ટૂંક સમયમાં જ આ કામ શરૂ કરવામાં આવશે। ત્યારે હવે શું ખરેખર લોકોની આ સમસ્યાનો ઉકેલ આવશે કે પછી તંત્રના પાપે લોકોની મુશ્કેલીઓ યથાવત રહેશે તે હવે જોવાનું રહ્યું। જેકે સિંહ ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી। મગનભાઈ મોહનભાઈ કિકાણી, ગામ સાજણ ટીંબા, ખેડૂત છું, ખેતી કરું છું। સમસ્યા અમારા પુલની 2 વર્ષ થયા છે અને લુવારીએથી જાવ તો 13 કિલોમીટર થાય લીલિયા અને આમથી જાવ તો 13 કિલોમીટર થાય અને 5 ગામની અવર જવર છે। હરિપર, સાજણ ટીંબા, લુવારિયા 4-5 ગામની અહીં તકલીફ અવર જવર રસ્તો તાલુકા જોડેલો છે। આ સમસ્યા છે। વહેલા તકે ટેન્ડર પાસ થાય, જેમ બને વહેલી તકે પુલનું કામ શરૂ થાય એવી અમારી માંગણી છે। મારું નામ વિપુલભાઈ ડાયાભાઈ ખુંગલા, સાજણ ટીંબા ગ્રામ પંચાયત સરપંચ પદે હું સેવા બજાવું છું। અમારે આ 2 વર્ષથી પુલની સમસ્યા છે। 2 વર્ષ થઈ ગયા, આ 3જું ચોમાસું ચાલુ થયું છે। દર વખતે અમારે ચોમાસું પૂરું થાય એટલે વારાફરતી એમ કે ચોમાસું પૂરું થયા પછી આની પ્રક્રિયા ચાલુ થાય, હજી કોઈ ચાલુ થયું નથી। અને સાજણ ટીંબા, ગુંદરણ, હરિપર, હાથીગઢ, એકલારા, ગુંદરણ, આસોદર વચ્ચે અમારા બધા ગામને જોડતો રસ્તો છે અને અમરેલી જવાનો મેઇન રસ્તો છે। અને અમારે અહીંથી છોકરાઓ જે ભણવા જાય, આ સિંહનો વિસ્તાર છે, એના મમ્મી પપ્પાને ખેતીનું કામ બંધ કરી અને એના પપ્પાને અહીં સંટાળીમાં જે છોકરા સુધી મૂકવા જવા પડે છે, કારણ કે છોકરાને ઘર ભણવા નથી જઈ શકે। શું માગણી છે તમારી? અમારે ઝડપથી આ પુલનું કામ ચાલુ થાય અને ઝડપથી પૂર્ણ થાય। વારાફરતી વાયદા કરે છે, વાયદા કરવાનું બંધ કરે। ભીખાભાઈ સગનભાઈ દેવાણી, માજી સરપંચ સૌ। આ પુલની એટલી અધોગતિ છે એની કંઈ વાત જવા દો। અમારે ઢાંગલા, ગુંદરણ, હરિપર કે ગમે ત્યારે ડિલિવરીનું કામ હોય તો આ રોડ મુખ્ય રોડ આ છે અમરેલી જવામાં। આની પહેલાં હું થોડાક દી નીકળ્યો તો છોકરાઓએ ખાટલામાં નાખીને આદિવાસીની બાય હતી સામે કાંઠે લઈ ગયા, ત્યાંથી પ્રાઇવેટ વાહન કરી અને પછી હોસ્પિટલ પહોંચાડી। શું માગણી છે? તાત્કાલિક આ પુલ તો તાત્કાલિક થઈ શકે ને તો હંગામી ધોરણે ડાયવર્ઝન કરવું જોઈએ અને વિદ્યાર્થીને તો તમે વાત જ જવા દો। લાલજીભાઈ માલધારી મારું નામ છે, લુવારિયા મારું ગામ છે બાજુનું। આ લીલિયા તાલુકાનું સાજણ ટીંબા ગામ છે અને હાલ જે પુલ બંધ હાલતમાં છે, તો દવાખાનાને લગતી સમસ્યા છે, પુલ બંધ છે, વિદ્યાર્થીને લગતી, માલધારીને લગતી, બધાને આવર જવા માટે અમરેલીનો મુખ્ય માર્ગ છે। આ સાજણ ટીંબા ગામથી લીલિયા જવું હોય તો આ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે, અમરેલી જવું હોય તો પણ
20-25 કિલોમીટરનો રન કાપીને જવું પડે છે. કોઈ આવો બનાવ એવો બની ગયો હોય અને 108 મારફત આવવું હોય તો એ 20-25 કિલોમીટરમાં ઉમેરવા પડે છે, ત્યારે હોસ્પિટલે પહોંચે છે. અને હાલ બંધ રસ્તો છે. એટલે સરકારને વિનંતી છે કે વહેલાસર કામ શરૂ કરે અને વહેલાસર કામ પૂરું કરે.